તો ફિટ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અમદાવાદમાં સન્ડે ઓન સાયકલ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ ખ્યાતનામ એક્ટર અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના પણ ઉપસ્થિત રહ્યા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી સંઘવી અને આયુષ્માન ખુરાનાએ સાયકલ ચલાવી ફિટનેસનો સંદેશ આપ્યો. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ વીકમાં એકવાર સાયકલ સવારી કરી ઇંધણ બચાવવા અને ફિટ રહેવા અપીલ કરી છે. સમગ્ર દેશની અંદર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવે છે. સન્ડે ઓન સાયકલની આ 75મી એડિશન છે. આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર દેશની અંદર 8000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન મનસુખભાઈ માંડવિયાજીના સન્ડેઝ ઓન સાયકલના પ્રયાસથી આજે આખું અમદાવાદ તૈયાર થઈ ગયું વહેલી સવારે. गुजराती काम के लिए तो पूरी रात जाग लेगा, लेकिन फिटनेस के लिए 5 बजे उठना मतलब ये बहुत बड़ा कठिन समस्या है. I think it's really interesting, it's very encouraging, it's highly futuristic. Futuristic इसलिए क्योंकि हमारे देश में स्पोर्ट्स का कल्चर इनकलकेट हो रहा है. It's not just an extra curricular activity, it's aspirational, it's inspirational. And ये सिर्फ जो स्पोर्ट्स है, ये सिर्फ खिलाड़ी का बलिदान नहीं है, पूरे परिवार का बलिदान है. मेरे काफ़ी फ्रेंड स्पोर्ट्स पर्सन हैं. सुबह उठकर 4 बजे उनके पेरेंट्स को उठना पड़ता है. सो it's really difficult for parents also. तो ये उनकी जीत है, हमारे स्टेट की जीत है, हमारे देश की जीत है. તો વાત કરીએ સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે નજીક દીપડાના આંટાફેરા જોવા મળ્યા. વિજયનગરના પાલ ચેકપોસ્ટ પાસે દીપડો દેખાયો. હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ. રાત્રિ દરમિયાન અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. વાહન ચાલકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. દીપડાનો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ભય ફેલાયો. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની વન વિભાગને માંગ. તો આ દીપડાના આંટાફેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્ટેટ હાઈવે પરના દ્રશ્યો છે. નોંધનીય છે કે અહીં હજારો વાહન ચાલકો દરરોજ પસાર થાય છે, ત્યારે દીપડાના આંટાફેરાથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે. ઈશાન, હાલ આ જંગલી પ્રાણીઓની અવરજવર રહેણાંક વિસ્તારમાં હાઈવે નજીક વધી રહી છે, શું કાર્યવાહી? અતિ ચોક્કસ કે સાબરકાંઠાનો વિજયનગર વિસ્તાર એવો છે કે જ્યાં જંગલી પ્રાણીઓનો વસવાટ વધુ હોતો હોય છે, અને જંગલ વિસ્તાર નજીક હોવાથી ત્યાં દીપડા અને જંગલી પ્રાણીઓનો જે આંટાફેરા વધુ જોવા મળતા હોય છે. ત્યારે પાલ ચેકપોસ્ટ પાસે જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. ખાસ કરીને ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે, તો રાત્રિ દરમિયાન વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ લોકોની એક રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી દીપડો પાંજરે પૂજાય તેવી હાલ તો માંગ ઉઠી છે. જી પ્રીતિ. જી આભાર માહિતી આપવા બદલ. એક બાજુ પેટ્રોલ પંપ પર લાઈનો યથાવત છે, બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થતા લોકોએ રોષ ઠાલવ્યો છે. જુઓ ક્યાં ક્યાં ફરી લાઈનો લાગી છે અને તંત્ર શું કહી રહ્યું છે. ખેડૂતોને તકલીફ છે ને ડીઝલની પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી. તમે એક બી નેતા અહીંયા આવીને ઉભો રહ્યો હોય ને તો આપણે કહીએ. આ વેદના છે ગુજરાતના ખેડૂતોની. ફરી એકવાર રાજ્યના ખેડૂતો લાઇનમાં લાગી ગયા છે. આ વખતે લાઇન છે પેટ્રોલ અને ડીઝલ માટે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, છોટાઉદેપુર, આ 4 દ્રશ્યો જુઓ. સિટી અલગ અલગ છે, પરંતુ પરિસ્થિતિ એક જેવી છે. ખેડૂતો ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા છે. ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને છોટાઉદેપુરમાં ખેડૂતો સવારથી લાઇનમાં લાગી ગયા હતા. ભાવનગર શહેર સહિત જિલ્લામાં હાલ વર્તમાન સમયમાં ખેતીના કામો માટે ડીઝલની ભારે તંગી વર્તાઈ રહી છે, જેના લીધે જગતનો તાત ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ડીઝલ પેટ્રોલ અછત છે, મળી રહે છે, અને આ લાઈનો લાગે છે, પણ હવે ડીઝલ પેટ્રોલનો જે પ્રશ્ન છે એ લોકલ પ્રશ્ન છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો સહિત જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ અલંગ હાઈવે પર પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોને 4 દિવસ સુધી પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને
ઊભા રહેવાની ફરજ પડી છે। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા 4 દી આવી, કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી, 5 જણા 10 જણા ડીઝલ મળે તો બંધ થઈ પૂરો છે, પાછા ઘરે વ્યા જાય। ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। એટલું જ નહીં, લાઈનમાં ઊભા રહેવા છતાં તેમને પૂરતો જથ્થો ન મળતો હોવાની ખેડૂતોએ વેદના વ્યક્ત કરી હતી। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો। તેમણે કહ્યું કે ખેડૂતોને 200 લીટર ડીઝલ મળે તેવી જોગવાઈ છે। આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી। અમે રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। આ તરફ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ નજીક જગત પેટ્રોલ પંપ પર વાહનોની લાઈન લાગી। કલાકો લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ ન મળતું હોવાનો રિક્ષા ચાલકોએ દાવો કર્યો। 1 કલાકની લાઈનમાં ઉભા છે તો ડીઝલ મળતું નથી, બરાબર? 100-200 રૂપિયા આપે તો અમારે ધંધો કરવો કે કઈ રીતે કરવો? 2 કલાક લાઈનમાં ઉભા રહેવો કે ડીઝલ બોલાવવું પડે। બીજી તરફ લાગવગ ધરાવતા લોકોને સરળતાથી ડીઝલ મળી જતું હોવાના પણ લગાવ્યા આરોપ। જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશ બામરોલિયા લાઈનમાં આડે ઘૂસ્યા હોવાના આક્ષેપો થયા હતા। કેમેરામેનને કહીશ કે ઝૂમ કરે કે ભાજપના મહામંત્રીની ગાડી છે, 10 મિનિટની અંદર આવી અને સીધું ડીઝલ પુરાવે છે તેવો આક્ષેપ રિક્ષા ચાલકોએ કર્યો છે। રિક્ષા ચાલકો કલાક સુધી લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ભાજપ વાળાના વારા સીધા જ આવી જાય છે। ભાજપ વાળા હોય તેને સીધું ડીઝલ મળે છે, તેનો જીવતો જાગતો દાખલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે। જોકે ઉમેશ બામરોલિયાએ સ્પષ્ટતા કરી કે તેઓ 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જ ડીઝલ ભરાવ્યું હતું અને આક્ષેપોને ફગાવ્યા હતા। 1 કલાકથી મારી ગાડી લાઈનમાં પડી, આ લાઈનમાં જ આવી ગાડી। આ લોકો એવો આક્ષેપ કરે તમે આમાં કોણ કે રિક્ષાવાળા? બોલો ભાઈ, રિક્ષાવાળાને પૂછો, કોઈ કહે છે ગાડી મારી પાસે ઇન્ટરવ્યુ છે, આ રિક્ષાવાળા નું ઉભા બધા પણ મારી પાસે ઇન્ટરવ્યુ છે। ઇન્ટરવ્યુ તો કોઈ તમને એવું કે રિક્ષાવાળા કે મહામંત્રીની ગાડી એટલે તમને પૂછવા આવ્યા કે ભાઈ આવો આક્ષેપ છે? નહીં, આક્ષેપ ખોટો ને। આ તરફ છોટાઉદેપુરના નસવાડીમાં પણ ઈંધણની અછત હોવાનો દાવો થયો। 5 કલાકે પણ ન મળ્યું ઈંધણ, વાહનોની બદલે લાઈનમાં મૂક્યા કેરવા। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ઈંધણની કટોકટીની અફવાથી લોકો સંગ્રહ કરવા પડાપડી કરી રહ્યા છે। ડીઝલ પુરાવા જાણે અધીરા બની ગયા હોય તેમ રાત દિવસ જોયા વગર બસ મિશન ડીઝલ પર લાગી ગયા। આ પંથકના ખેડૂતોએ જાણે પેટ્રોલ પંપ પર જ બેસવાનો અડ્ડો બનાવી લીધો હોય તેમ 5 કલાક સુધી લાઈનમાં બેઠા રહે છે। લોકોના આક્ષેપ છે કે પંપો પાસે ડીઝલનો જથ્થો પૂરતો નથી એટલે મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે। 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ આલે, કાર્બોમાં જેટલું જોઈએ એટલું 20 લીટર આલે, બરાબર? 20 લીટરમાં શું થવાનું હોય? ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય હે એ પડે। દાવો છે કે પેટ્રોલ પંપ માલિકો ફક્ત 200નું ડીઝલ આપે છે, જેને લઈને પંપો પર લાઈન ખૂટી નથી રહી। ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને 4 થી 5 કલાક લાઈનમાં બેસે છે, ત્યારે ડીઝલ મળે છે। એટલું જ નહીં, સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે લાઈનમાં માત્ર જનતાને જ ઊભા રહેવું પડે છે, નેતાઓને જલસા છે। નસવાડી તાલુકામાં 210 ગામના ખેડૂતોને ખેતર ખેડવાની સિઝન ચાલી રહી છે, ટ્રેક્ટરોમાં ડીઝલની જરૂરિયાત છે। તેવા સમયે ખેડૂતોને ડીઝલ મળતું ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે। તમે એક બી નેતા અહીંયા આવીને ઉભો રહ્યો હોય ને તો આપણે કહીએ, એકબીજાને નહીં અહીં ઉભા રહેતા, ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા, એટલે કહેવાનો મતલબ માણસ એક કાર્બોમાં 20 લીટર આપે છે, 20 લીટરમાં શું થાય? એક તરફ ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું તો બીજી તરફ દ્વારકામાંથી ડીઝલ કૌભાંડ ઝડપાયું છે। માછીમારી બોટના ટોકનના આધારે ડીઝલ મેળવી ગેરકાયદે વેચાણ કરવાના કૌભાંડનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે। ખંભાળિયા નજીકથી 1000 લીટર ડીઝલ ભરેલ પિકઅપ સાથે એક શખ્સ ઝડપાયો હતો। એસઓજીની ટીમે હરિપર ગામ નજીક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે વોચ ગોઠવી હતી। આ દરમિયાન પિકઅપમાંથી 4 બેરલ અને 2 કેરબા ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે કુલ 2.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે